એની હામો હામ ક્યાંક મારે તમારે પુનાએ ભેગી કરવી પડશે. આ એક જ વાતથી તમને આખી 7 દિવસની કથાનો સાર સમજાઈ જશે. એક નાનકડી બનેલી ઘટના નથી. સાંભળી છે, કઈ ઘટના ઘટી છે કે નથી ઘટી એ ખબર નથી, કોઈ શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ નથી, પણ એક ઉદાહરણથી એક આખી મારા તમારા જીવનની વાસ્તવિકતા જે છે કે મારે તમારે શું કરવું જોઈએ એ સમજાઈ જશે. કહેવાનો અર્થ એટલો છે બાપ કે મને તમને અત્યારે માયાએ જકડી લીધા છે. બાળક હોય તો એને માયા પકડે, મોટો યુવા થાય તો એને કંઈક માયા સ્પર્શ કરી ગઈ છે અને ગટપણ આવે છે તોય માયા મુકાતી નથી, એમને પકડાયેલા જ છીએ. પણ હવે શું? જુઓ, સાંભળો શું કહેવા માંગુ છું. એકવાર લક્ષ્મીજી અને નારાયણ પોતાના વૈકુંઠમાં બેઠા છે અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને એટલું કીધું કે પ્રભુ એક વાત કહું? તો કે હા બોલો ને, શું છે? તો કે નારાયણ, આ દુનિયાની અંદર જે માનવ માત્ર છે ને, જીવ માત્ર નહીં, ફક્ત માનવ માત્ર, એ માનવ માત્ર જે છે એને તમારી જરૂર નથી લક્ષ્મીજી કે મારી જરૂર છે. કારણ કે જે માણસ સવારે ઉઠે અને સાંજે સુવે ત્યાં સુધી એક જ નામ જપે, લક્ષ્મી લક્ષ્મી લક્ષ્મી. પ્રભુ તમને કોઈ યાદ કરતા નથી, એટલે મને એવું લાગે છે કે મારી જરૂર છે, તમારી જરૂર નથી. બધામાં ક્યાંક ને ક્યાંક હું વ્યાપક છું, તમે ક્યાંય નથી દેખાતા. ભગવાન વિષ્ણુને ખબર પડી કે ક્યાંક ને ક્યાંક લક્ષ્મીજીને, માનવને લક્ષ્મીની જરૂર છે, આમાં બધાને, મને તમને બધાને ખબર છે, મારે તમારે બધાને જરૂર છે. પણ એમાં લક્ષ્મીજીની આવી વાત સાંભળે એટલે ભગવાને કીધું કે જો લક્ષ્મી, તમે એમ કહેતા હોય કે માણસને ખાલી લક્ષ્મીની જરૂર છે, એને વિષ્ણુ અરે કાંઈ લેવા દેવા નથી, તો એ તમારે સાબિતે કરવું તો પડે ને. સાબિત કરી દો તો હું માનું કે માનવ માત્ર ને તમારી જરૂર છે. તો કે તમે કયો ન્યા સાબિત કરી દો? તો કે હાલો મારી હારે. લીધા લક્ષ્મીજીની જોડે, આકાશ માર્ગમાં ઉભા રહ્યા. કોઈ ગામડું ગામ, કોઈ માણસ મરી ગયો, કોઈ જીવાત્મા ગુજરી ગયો અને એને બાંધીને સ્મશાને અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા હતા. અને એમાં ભગવાને કીધું કે જો લક્ષ્મી, માણાને ખાલી તમારી જરૂર હોય ને તો એ અહીંયા દેખાડો. આ બધા જાય છે ને ત્યાં. તો કે સારું, જુઓ, મારી જરૂર છે ને હું તમને દેખાડી દઉં. અને ઉપરથી લક્ષ્મીજીએ 500-500ની નોટોનો વરસાદ કર્યો. હા 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 હા, 500-500ની નોટોનો વરસાદ કર્યો ને એટલે ઓલો મરી ગયેલો માણા જે હતો, 4 ખંભે લઈને જતા હતા, મૂક પડતો. આને પછી બાળશું, પેલા આ કરો, ઓલા ફાળિયા લઈને ગયા હોય ને, ખંભે ફાળિયા લઈને ગયા હોય, આમાં મડ્યા ભેગા કરવા. હવે વિચારો જો, અહીંયા 500ની નોટોનો વરસાદ થાય, તમે કોણ કથા સાંભળો? હાલો કયો, અહીંયા હમણાં થાય ઢગલો. હે, માયા નચાવે વાલા. બધાએ માનવને જે મૃત્યુ પામ્યો છે નીચે મૂકી દીધો, મેંડ્યા બધા પૈસા જૂટવા, આમથી આમ ને આમથી આમ મેંડ્યા ભેગા કરવા. એટલે લક્ષ્મીજીએ ભગવાનને કીધું, કા પ્રભુ, જોયું ને, ઓલાને પૂરો સમસાને નો પોગાડ્યો ને, આ બધાને હું નચાવું ને એમ નાચે છે. મારા રૂપને તમે જુઓ ખાલી, આ એકબીજાની હામો હામ આમ ખેંચામ ખેંચી કરે, મારી હાટું તૂટે. તેથી ભગવાને કીધું કે જો એ બધા તૂટતા હોય તો ઓલો ખાપણનું કપડું ઓઢીને હૂતો એને કેને નાચે? એને કે એકાદું કૂદકો મારે ને એને કે એકાદી નોટ લઈ લે. એ મરી ગયેલા માણાની ઉપર ઢગલો કર્યો, પણ લક્ષ્મીજીનો એક પણ ચમત્કાર ત્યાં કામ ન કર્યો. તેથી લક્ષ્મી મૂંઝાણા કે પ્રભુ, ઓલા વીણે એને હાથ, પગ, આંખ, કાન, મોઢું, નાક, એનું શરીર એવું ને એવું, અને ઓલો ખાપણનું કપડું ઓઢીને હૂતો ને એનું શરીર એવું ને એવું છે, તો ઈ કેમ નથી અડતો? ત્યારે ભગવાને કીધું કે એનામાં હવે હું નથી ને, એટલા માટે ઈ તમને નથી અડતો. એનામાં હું નથી. તમે કહેતા હતા ને કે હું ધારું એમ નચવી શકું, તમે આ જે જીવે છે ને એ બધા નચવી શકો, પણ જેનામાંથી હું નીકળી જાઉં છું ને એને તમે નચવી શકતા નથી. એમ જ્યાં સુધી અહીંયા છીએ ને ત્યાં સુધી નાચી લેજો. આ માએ અહીંયા જો આજે કેટલો આનંદ કરાવડાવ્યો, હાથ હાથી નાચવા માટે ભગવાને અહીંયા કમસે કમ આ આનંદ અહીંયા થશે. બાકી ઘરે ક્યાંક છોકરા છોકરીના લગ્ન હશે ને તો છોકરા સાચવવામાં રહેવાના સવો. આમાં જેટલા માવડિયું છે ને ખબર હશે કે આપણે શું કરવાનું? તો કે આ વહુ ગઈ છે કે રાસ ગરબામાં છોકરું લઈને બેઠી છું, એક જ કામ. એટલે અહીંયા રમી લેજો, એટલે અહીંયા નચી લેજો. કારણ કે માયા જે છે એ અહીંયા આનંદ કરાવશે. માયા જે ઘરે છે એ તો મને તમને બાંધીને બેઠી છે.
કહેવાનો અર્થ છે કે આમાં જ્યાં સુધી મારો મહાદેવ છે, મારો નારાયણ છે, મારો બ્રહ્મદેવ છે, ત્યાં સુધી મારી તમારી ઉપર લક્ષ્મીજીની કૃપા છે. એકવાર નીકળી જાય એટલે કાંઈ કોઈ હારે આવવા દેતા નથી. વાલા, કાનના બુટિયા, ગળાની માળા, નાકનો દાણો, પગના છડા, કેળના કંદોરા, એ બધું આઈને કાઢી લે. દાડો હારો કરશું, બરાબર ને? હું કે દાડો હારો કરશું, બાકી કાંઈ આવવા દેતા નથી. આ માયામાંથી મુક્ત થવાનું એક કાર્ય હોય તો ધ્યાન, ધારણા, સમાધિ. ધ્યાન મારા મહાદેવનું, મારા ઈષ્ટદેવ આરાધ્યનું, ધારણા એની ઉપરનો એક ભરોહો કે મેરું ડગે પણ હવે મારું મન નો ડગે. પાનબાઈ પછી ભલે ને ભાંગી પડે આખું બ્રહ્માંડ, પણ મેરું ડગે, મારું મન નો ડગે પાનબાઈ. આ ભરોહો લઈને બેહી જાઓ, ઈ ધારણા લઈને બેહી જાઓ. અને છેલ્લે કીધું સમાધિ. સમાધિ આવરદા હોવી જોઈએ. સમાધિસ્થ થઈ એક ચિત્તે જેને બ્રહ્મનું આરાધન કર્યું, એમણે શું લઈને જવાનું છે? ભગવાનની પૂજા કરવા માટે શું લઈ જવાનું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર, જે પણ તમને શિવ પૂજા કરો છો તો બીલીપત્ર લઈ જાઓ. ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો તુલસી પત્ર લઈ જાઓ. ગણપતિની પૂજા કરો છો તો દુર્વા લઈ જાઓ. જાસૂદનું ફૂલ લઈ જાઓ. પત્રમ પુષ્પમ ફલમ, એકાદું જે પણ મળે, કેળા, સફરજન, ચીકુ,